આને તર્ક કહેવાય, લોજિક કહેવાય, બરાબર, રીઝનિંગ કહી શકો તમે, બરાબર. આના કઈ સૂત્ર ન હોય, બરાબર. આપણે મોટામાં મોટી ભૂલ જ અહીંયા કરી છે, બરાબર, કે દાખલો ઝડપથી ગણવા માટે સૂત્ર બરોબર છે, પણ હવે તકલીફ શું થાય છે કે 60 રૂપિયાની ચોપડી મળે છે, બધા સૂત્ર એમાં લખ્યા છે, તો કેમ દાખલા નથી આવડતા, બરાબર. તો પ્રશ્ન એ છે પેલા વિચારતા થવાનું છે, પછી સૂત્રો તમને ઘણા કામ આવશે, બરાબર. આપણે જવાબ જ મેળવવાનો છે, પણ સૂત્ર ગોખેલા હશે. આમાંથી લગભગ તમે બધા કોમ્પિટિટિવ એક્ઝામ દેવાની બાબતમાં મારા કરતા ઘણા વધારે અનુભવી હશો કદાચ, બરાબર. અને એ કદાચ ઘણા બધા આમાંથી અનુભવ્યું હશે કે ગમે એટલા સૂત્રો પાકા કરીને ગયા હોય, પરીક્ષામાં દાખલો સામે આવે એટલે એ સૂત્ર ભૂલાઈ ગયું હોય અથવા તો આડાવડું થઈ ગયું હોય, બરાબર. આપણને ખબર જ હોય કે ભાઈ રીઝનિંગ નો આ દાખલો આવે તો આ સૂત્ર મૂકવાનું છે, બહાર નીકળીને પાછું યાદ આવ્યું હોય, આપણે બીજાને કહેતા હોય, બરાબર. પણ એટ અ ટાઈમ પરીક્ષા વખતે ભૂલાઈ ગયું હશે, બરાબર. તો આપણે એનું સોલ્યુશન પરમનન્ટ શું નીકળે આ વસ્તુ જોવાની છે, બરાબર. ચેપ્ટર આપણે ચાલુ શું કરવાનું છે એ થોડુંક સસ્પેન્સ આપણે રાખ્યું છે. બીએડ માંથી હું આવું છું એટલે મેં થોડી ઘણી જે આ વસ્તુઓ છે એ તમારે રહેશે, બરાબર. સ્ક્રીન શેર કરી લો પેલા, પછી આપણે ચાલુ કરીએ આજે. જમી તો લીધું હશે બધા, એટલે થોડીક બહુ ઝાઝી આકર્ષણ થાય આનાથી એવું તો લગભગ ઓછું બનશે, બરાબર. ચાલો, તમારામાંથી કોણ કહેશે આ શું છે? હવે કોમેન્ટ્સમાં જવાબ હું નહીં વાંચી શકું, એટલે તમારે તમારી માઇક છે એ અનમ્યુટ કરીને જવાબ દેવાનો થશે. પિઝા. પિઝા, બરોબર છે, બરાબર. ભૂખ લાગી હોય ત્યારે પિઝા જ દેખાશે. પણ હવે હું જો એમ કહું કે આ ગણિતની ભાષામાં શું છે, તો વર્તુળ. વર્તુળ, બરોબર છે. સર્કલ. હા, બીજા કઈ જવાબ હતો? યસ, ગણિતની ભાષામાં કહીએ તો આ યસ. હેલો હેલો, એટલે વર્તુળ, સર્કલ. યસ, સર્કલ, વર્તુળ, બરાબર. ગણિતની ભાષામાં કહીએ તો આ વર્તુળ છે. ચાલો, હવે એક કટકો આપણે કાપી લીધો છે અને ખાઈ જવાનો છે. હવે ગણિતની ભાષામાં કહી શકશો આ શું છે? નો ખૂણો. યસ, કાટકોણ અથવા તો 90 અંશનો ખૂણો છે. વેરી નાઇસ, બરાબર. આ 90 અંશનો ખૂણો છે, બરાબર. હવે ટોટલ આપણી પાસે એક કટકો આપણે કાઢ્યો, એ 90 અંશનો ખૂણો છે, બરાબર. તો હવે ટોટલ કેટલા થશે કોણ કહેશે? આખો પિઝા તો યસ 270. 260. 360. હા, 360. ચારેય થઈને થશે 360, બરોબર. હવે પિઝા આપણે ઓર્ડર કર્યો અને એનો ભાવ તમને કીધો 360 રૂપિયા. તમે 12 મિત્રો હતા, ત્યાં સોલ્જરીનું નક્કી કર્યું, તો એક મિત્રને કેટલા દેવાના આવશે? 30. એક્ઝેક્ટલી. અને આવશે કેટલો ભાગ? આપણે જે ખાઈ ગયા એનો ત્રીજો ભાગ આવે ને તમારા ભાગમાં, આટલું થાય, બરોબર. આ સમજાણું પેલા બધાને? 360 એટલે એક રીતે જોવો તો વર્તુળ આખું તમે જોવો તો વર્તુળનો ખૂણો કેટલાનો થશે? 360 નો. ચેપ્ટર આપણે આજે લેવાનું છે ઘડિયાળ, બરોબર. એટલે ટોટલ આખો જે વર્તુળ છે એ ખૂણો કેટલાનો થાય છે? 360 અંશ. પછી આ આપણે જોયું છે, આ ખૂણો કેટલાનો થાય? 90 અંશ, બરાબર. 12મો ભાગ, આપણે 12 મિત્રો હતા, તમે તમારા ભાગમાં એક ભાગ આવ્યો તો એ કેટલો ભાગ થયો? કેટલાનો ખૂણો બનાવશે આ?
ત્રીસ. બરોબર છે. હવે તમારા ભાગમાં 5 ભાગ આવ્યા, 5 ટુકડા આવ્યા, તો કેટલાનો ખૂણો બનશે? 150. 150. વેરી નાઇસ. તમે બધા ખૂબ હોશિયાર છો, બહુ વધારે આપણે મહેનતની જરૂર નથી. 150. બરાબર. જો 5 ભાગ આવ્યા તમારા ભાગમાં, તો ઈ 150 નો ખૂણો કહી શકાય. બરોબર. હવે કોઈને વધારે ભૂખ લાગી છે અને એક આખો પિઝા ખાઈ ગયા અને બીજામાંથી એક આટલો કટકો ખાધો, તો સાદા શબ્દોમાં કહી તો એને બિલ કેટલું ચૂકવવાનું થશે? એક આખો પિઝા ખાઈ ગયા અને બીજો આ કટકો આપણે જે ખાઈ, કેટલા થશે? 390. 300. હજી એકવાર કલર ચેન્જ કરીને તમને કહું કેવું કહેવાનું છે. તમારે આટલો ભાગ લેવાનો છે, એક આખો પિઝા અને બીજો આટલો ભાગ. યસ, 450 રૂપિયા તમારે દેવા પડે. બરોબર. તો આજે આપણે ઘડિયાળ ચેપ્ટર જે છે આપણું આ જોવાનું છે. આ પ્રસ્તાવના હતી કે આ પ્રકારના દાખલા પૂછાય છે, શું કરવાનું અને ગણતરી કઈ રીતે કરવી એ હવે જોશું. બરાબર. જો આ વસ્તુ જરૂરી છે, પેલા તમને કન્સેપ્ટ ખબર હોવો જોઈએ. બરાબર. સીધું સૂત્ર તમે મૂકી દો કે આટલામાંથી બાદ કરી નાખવાના કે આટલા ઉમેરી દેવાના, એનાથી જવાબ આવડી જશે કદાચ, અત્યારે તો આવડી જ જશે 100%. બરાબર. પણ પરીક્ષા વખતે તકલીફ થશે, એમાં કાં ભૂલાઈ ગયું હશે, કાં આડાવડું થઈ ગયું હોય. બરાબર. એટલે મેઇન વસ્તુ પેલી જે છે ને એ આપણો કન્સેપ્ટ છે. કન્સેપ્ટ ક્લિયર થઈ જાય પછી લગભગ કઈ તકલીફ થાય નહીં. બરોબર. તો આટલા સુધીમાં તમને કઈ ન સમજાણું હોય, પેલા લગભગ હજી કઈ આપણે એવું કર્યું જ નથી કે જેમાં કઈ સમજાય કે ન સમજાય એવું બને. બરાબર. પણ છતાંય કઈ ક્વેરીઝ હોય, તમને કઈ પ્રશ્ન હોય, કઈ મૂંઝવણ હોય, તો ગણિતમાં વસ્તુ કોરોના જેવું છે. બરાબર. સ્ટાર્ટિંગના ફેઝમાં, પહેલા ફેઝમાં જ પ્રશ્ન પૂછી લ્યો ને તો સાવ સહેલાઈથી પતી જશે. પછી જેટલી વધારે રાહ જોશો એટલું મેડિકલ નું બિલ વધારે આવશે, સાવ ચીઠી ફાટી જાય આપડી, એવું બને. બરાબર. પછી પરીક્ષામાંથી હાથ ધોવાનો વારો આવે, એવું ન થાય એના માટે ગમે ત્યારે કોઈ પણ જાતના ખચકાટ વગર, શરમ સંકોચ વગર અનમ્યુટ કરીને પ્રશ્ન પૂછી લેવાનો. બરાબર. ક્યાંય પણ વચ્ચે હું બોલતો હોય ત્યારે પણ વચ્ચેથી સ્ટોપ કરી નાખવાની છૂટ. બરાબર. ક્લિયર? કન્ડિશન પહેલી આપણી આ રહેશે, પછી ચાલુ કરશું આપણે. ચાલો, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આ ચેપ્ટર. ચેપ્ટર નું નામ છે આપણે ઘડિયાળ. બરાબર. હવે પેલી જ વસ્તુ આપણે જે કરવાની છે, એક જ મિનિટ, હું છે ને મારું લેપટોપ સ્ક્રીન સેજ કેમેરો બંધ કરવો પડશે. લેપટોપ સ્ક્રીન ટેબ્લેટ મોડમાં લઈ લો. એક જ મિનિટ હો. ઓકે, ચાલો. હવે વ્હાઈટ બોર્ડ દેખાય છે બધાને? યસ સર. ઓકે. ઓકે, નાઇસ. હવે આપણે ઘડિયાળ લઈ લઈએ આમાં એક. જો તમારી સામે દાખલા હું બધા અહીંયા હું જ ગણીશ અને સાથે તમારે પણ ગણવાના હશે, એટલે નોટ અને પેન તૈયાર રાખજો. હું તમને ગણાવીશ ખરા, અને તમારા જીતેન સરના જે તમારું ગ્રુપ હશે એમાં અમુક વખતે વોટ્સએપ આખો દાખલો ગણીને કરવાનું પણ કહીશ. બરાબર. એટલે તૈયારી રાખજો, નોટ પેન સાથે રાખજો. બરાબર. ચાલો, તો હવે પહેલી વસ્તુ આપણે જોવાની છે, ઘડિયાળમાં કાંટા કેટલા હોય? કોણ કહેશે? 3. સેકન્ડ કાંટો, મિનિટ કાંટો અને કલાક કાંટો. બરોબર. એમાંથી સેકન્ડ કાંટાને લગભગ આપણે ભૂલી જવાનું છે, એનું કઈ ઉપયોગ આપણે રહેવાનો નથી. મેઇન આપણે બે જ વસ્તુ છે. અમુકની ઘડિયાળમાં સેકન્ડ કાંટો નથી હોતો, એટલે આ લોકોએ પરીક્ષા રિલેટેડ કાઢી નાખ્યો છે. બરાબર. કે તકલીફ ન થાય, વળી આપણને એમ થાય કે આવો કાંટો તો મારી ઘડિયાળમાં છે નહીં, આવો દાખલો ક્યાંથી આવ્યો એમ. બરાબર. એટલે આપણે સેકન્ડ નો કાંટો ભૂલી જઈએ. 2 કાંટા છે તમારી પાસે, કલાક કાંટો અને મિનિટ કાંટો. બરોબર. હવે
તમારે જોવાનું શું છે? આપણને આટલી તમને ખબર છે કે આખું વર્તુળ છે એ કેટલાનો ખૂણો બનાવે છે? 360. બરોબર. પછી એવા ભાગ કેટલા? કોઈ પણ ઘડિયાળમાં આપણે 12 કલાકની જ ઘડિયાળ હોય, 24 કલાકની હજી મેં તો જોઈ નથી. બરોબર. એટલે કોઈ પણ ઘડિયાળના ભાગ પડશે 12. તો એક ભાગ જે છે એ 12 થી લઈને 1 કયો, 1 થી લઈને 2 કયો, 2 થી 3 કયો, કોઈ પણ એક ભાગ છે એનો ખૂણો કેટલાનો થશે? 30 અંશ. બરોબર. આ ક્લિયર છે બધાને? પેલા હવે મેઇન રમત આપણી હવે ચાલુ થશે. બરોબર. દાખલા તરીકે હું તમને એમ કહું કે 35 મિનિટમાં, વ્યવસ્થિત સાંભળજો, તમારે જવાબ દેવાનો છે મને. 35 મિનિટમાં મિનિટ કાંટાએ કેટલું અંતર કાપ્યું હશે? તમારે ખૂણામાં જવાબ દેવાનો છે. 35 મિનિટમાં 210. વેરી નાઇસ. સર કેટલી મિનિટ કીધું? બરોબર. કેવી રીતે જવાબ દીધો? હેલો, કહી શકશે કોઈ? હજી આમાં ઘણા બધા મિત્રો છે જેનો જવાબ ન આવ્યો હોય. રીત તમારે કહેવાની છે. કઈ રીતે જવાબ દીધો તમે? ડિસ્ટર્બન્સ બહુ જાજુ આવે છે. એ જવાબ આપે એ તરત જ પોતાનું માઇક અનમ્યુટ કરી નાખે. ચાલો, કોણ કહેશે જવાબ? સર 30 ગુણ્યા 7. 30 ગુણ્યા 7. હવે 7 કેવી રીતે આવ્યા? 7 ઉપર આવે ત્યારે 35 સાથે આવે ને એટલે યસ, 35 મિનિટ એટલે કેટલું અંતર થયું? 7 અંતર કપાણું. એક ઉપર હોય જો કાંટો, મિનિટ કાંટો, તો 35 મિનિટ પછી 1 થી લઈને 8 સુધી જાય એટલે એ આવ્યા 7. 1 2 3 4 5 6 ને 7. બરોબર. હવે એક અંતર કાપે તો 30 મિનિટ હોય. એવા જ 7 અંતર કાપે તો 30 ગુણ્યા 7 210. જો આટલી સ્પીડ તમારે જોઈ, જો આ સ્પીડમાં તમે ગણો તો તમારા કદાચ જનરલ નોલેજના એના દાખલા જે ગણાય ને એના કરતા સ્પીડમાં તમારે ઘણા બધા રીઝનિંગના ચેપ્ટર એવા છે કે એના દાખલા એટલી જ સ્પીડમાં તમે ગણી શકો. બરોબર. અને મેઇન મેથ્સમાં અને રીઝનિંગમાં મેઇન વસ્તુ સ્પીડ છે. બરાબર. તમારાથી દાખલો થઈ જ જતો હોય, પણ જો 3 મિનિટ કે 5 મિનિટ પછી જવાબ આવે તો એનો કઈ યુઝ નથી. બરોબર. એટલે સ્પીડ આમાં વધારે મહત્વની છે. હજી એકવાર કહું છું, તમને ન સમજાય ત્યાં ગમે ત્યાં પોતાની જાતને અનમ્યુટ કરીને પ્રશ્ન પૂછી લેજો. બરોબર. તો જો મિનિટ કાંટો છે એ 35 મિનિટનું અંતર કાપે તો આપણે 210 નો ખૂણો બનશે. સાવ સાચી વાત. ચાલો, હવે 1 મિનિટનું અંતર કાપે તો 6. વેરી નાઇસ. ચોપડી વાંચેલી લાગે છે બધાએ. કે આમાંથી જવાબ આપો છો? મિનિટ કાંટો જો 1 મિનિટનું અંતર કાપે એટલે અહીંયા હતો એની જગ્યાએ અહીંયા આવે તો 6 અંશનો ખૂણો બને. બરોબર. એટલે બેઝિક ક્લિયર છે બધાને? આવું કહી શકાય? આગળ વધીએ આપણે તો હવે. ચાલો, હજી એક દાખલો એવો જ આપું છું. જો મિનિટ કાંટો 45 મિનિટ માં કેટલા અંશનો ખૂણો બનાવશે? 45 મિનિટ 270. 270. જો કરવાનું શું? 45 મિનિટ ભાગ્યા 5 એટલે 9 અંતર કાપે. બરાબર. કારણ કે 5 મિનિટે એક એકમ થાય આપણો. બરાબર. 1 થી 2 5 મિનિટ થાય એટલે જેટલી મિનિટ આપી હોય ને એના ભાગ્યા પેલા 5 કરી નાખવાના. બરોબર. એટલે 9 અને 9 ગુણ્યા 30, અથવા તો જેટલી મિનિટ કીધી એને ગુણ્યા 6 સીધા જ. કારણ કે 1 મિનિટમાં 6 નું અંતર કાપે છે. બરોબર. તો બે રીતે તમે કરી શકો. જો તમને એમ કે 30 મિનિટ તો 30 ગુણ્યા 6 180. જો કે 22 મિનિટ તો 22 ગુણ્યા 6 132. બરોબર. સમજાય બધાને? જો મિનિટનું જ ખાલી પૂછતા હોય તો તમારે માત્ર આટલું જ કરવાનું છે. ગુણ્યા 6 કરી નાખો, જવાબ આવી જશે. બરોબર. જો કલાક કાંટાનું પૂછે, હવે બીજો પ્રશ્ન આપણો ઈ છે. બરોબર. જોઈએ આપણે. જો કલાક કાંટાનું આપણને પૂછે તો શું કરવું?
આ વસ્તુ. આ ક્લિયર બધાને? મિનિટ નું પૂછે તો હા. બરાબર, એમાં કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. હવે આપણે જોઈએ કલાક કાંટો. બરોબર, કલાક કાંટો 2 કલાક થાય તો કલાક કાંટે કેટલું અંતર કાપ્યું હોય? 60 ડિગ્રી. 60 ડિગ્રી એક્ઝેક્ટલી. બરાબર, કારણ કે કલાક કાંટો છે એ 1 કલાકમાં 5 નું જ અંતર કાપી શકે ને. બરાબર, કલાક કાંટો છે એ 12 વાગ્યા હોય પછી 1 કલાક થાય તો એ અહીંયા જ આવે. બરોબર, આપણે મિનિટ કાંટાની વાત નથી, અત્યારે ખાલી કલાક કાંટાની વાત છે. તો 1 કલાકમાં એ કેટલું અંતર કાપી શકે? 30 ડિગ્રી. 2 કલાક હોય તો 60 ડિગ્રી. બરોબર, આ ક્લિયર બધાને? હવે જો હું એમ કહું કે 12 અને 20 થયા છે, ઘડિયાળમાં 12 અને 20 વાગ્યા છે, 12 વાગ્યા અને માથે 20 મિનિટ, તો કેટલું અંતર કપાણું હોય? 10 ડિગ્રી. 120. 120. સર ક્યાં કાંટાનું પણ? બે વચ્ચે ખૂણો કેટલાનો બન્યો હશે? હું કહું છું 120. 120. 120. ચાલો, આના સિવાય બીજો કોઈ જવાબ છે કોઈ પાસે? એકસો 130. ચાલો, એના સિવાય કઈ? 120 અને 130. 110. 110. હવે 190. 110. હે 190. 120. યસ, જોઈ લઈએ 120 શું કામ ન આવે. આ વસ્તુ હવે જોવાની છે. 120 નો આવે એ નક્કી છે. બરાબર, 130 નો આવી શકે એ નક્કી છે. બરાબર, જો ગણિતની મજા આ છે, મેઇન વસ્તુ આમાં તમારે શું જવાબ આવે એની સાથે સાથે શું ન આવી શકે ને એ તમારે ગોતવાનું છે. જો તમને આમાં ઓપ્શન આવો આપ્યો હોય ને કે 120, 110, 130, 140, તો આંખ બંધ કરીને 110 જવાબ લખી નાખવાનો થાય. કઈ જોવાનું નહીં. બરાબર, રકમમાં કઈ ગોતવાની જરૂર નથી તમારે. કારણ શું એનું? આપણે કેટલા વાગવાનું કીધું? 12 અને 20. તો મિનિટ કાંટો ક્યાં આવશે? 4 ઉપર. 4 ઉપર. અને કલાક કાંટો? 12 પછી 1. યસ, 12 પછી આવશે. બરોબર, હવે કેટલો ભાગ કાપ્યો છે ને? ત્રીજો ભાગ. આખી ઘડિયાળનો ત્રીજો ભાગ કાપ્યો છે. બરાબર, તો અહીંયા ક્યાંક આવે અડધાથી થોડુંક પેલા. બરોબર, આ સમજાણું પેલા બધાને? હા સર. હવે જો જવાબ આ શું કામ ન આવી શકે એ મને કયો. 120, 30 કે 40 શું કામ ન આવી શકે? આ ખૂણાનું માપ તમારે જોઈશે. મારે શું જવાબ આવે એ નથી જોતો. આ 3 જવાબ શું કામ ન આવી શકે એ કયો મને. કારણ કે સર કલાક કાંટો થોડોક મિનિટ કાંટાથી નજીક આવ્યું હોય ને એટલે થોડુંક અંતર ઘટ્યું હોય ને એ ભેગો ફેર્યો હોય ને એટલે. બરોબર છે. મેઇન વસ્તુ એ છે 12 ઉપર કાંટો હોય અને ઓલો 4 ઉપર હોય તો કેટલાનો ખૂણો બને? 120. 120 નો. 120 નો. એનો મતલબ 130, 40 તો બની જ ન શકે. આ નક્કી. એટલે એ જવાબ તો એમના બધ નીકળી ગયા. બીજી વસ્તુ, કલાક કાંટો છે ઈ અહીંયા ને અહીંયા નહીં ઉભો હોય. જેમ મિનિટ કાંટો હલે છે એવી રીતે થોડો થોડો કલાક કાંટો હલશે. એવું નહીં બને કે 12 ઉપર હતો કાંટો પછી મિનિટ કાંટો છે એ આખું સર્કલ ફેરવી નાખે પછી સીધે સીધો કલાક કાંટો 12 ઉપરથી સીધો 1 ઉપર આવી જાય. આવું તો નથી બનતું. ધીમે ધીમે એ આ બાજુ આવશે. બરોબર, તો ત્યારે શું કરવાનું થાય તમારે? તો 12 થી નજીક જશે એનો મતલબ 120 નહીં આવે. છેલ્લે બાકી 1 મિનિટ પછી 120 ની જગ્યાએ 119 પોઈન્ટ સમથિંગ આવે. 120 તો 1 મિનિટ પછી નો આવે. બરોબર, આ વસ્તુ સમજાણી પેલા બધાને? જી સર. હા સર. ક્લિયર? એટલે જવાબ 120 ન આવી શકે આ નક્કી. હવે શું આવે એ કેમ નક્કી કરવું? બરાબર, સાચો જવાબ જોતો હોય તો આ પ્રશ્ન તો આવડી ગયો. હાલો કે ભાઈ ઓપ્શન આવા હતા એટલે 110 આવ્યો, પણ અહીંયા ઓપ્શનમાં ભેગા 90 નાખી દીધા અને 100 નાખી દીધા, તો શું કરવાનું? તો બીજો રસ્તો શોર્ટકટ આનો એ છે કે આ જે મિનિટ છે ને એને તમારે અડધી કરી નાખવાની. બરાબર, કેટલી મિનિટ હતી? 20.
બરાબર, એના કરી નાખવાના કેટલા તમારે? અડધા. કેટલા થાય? 10. 10. 10 120. જો 12 અને 4 ઉપર હોય તો કેટલા થાય? 120 નો ખૂણો. આ જે મિનિટ હોય ને, જેટલી મિનિટ કાપી હોય ને એના અડધા કરીને એ 120 માંથી બાદ કરી નાખો. એ તમારો સાચો જવાબ. એટલે 110 જવાબ આવે. બરોબર, સમજાણું બધાને? કઈ પ્રશ્ન હોય તો કયો પેલા. આવો એક દાખલો આપું છું જે પીઆઈ ની એક્ઝામમાં પૂછાણો હતો 2017 માં. બરાબર, અને ઈ તમારે જ ગણવાનો સીધો. કઈ પ્રશ્ન હોય, નો સમજાણું હોય તમને તો પૂછો પેલા. હાલો. Yes? હલો, હા બોલો. સર આ 20 મિનિટ સિવાય બીજી ગમે તે મિનિટ આપી હોય તો અડધી જ કરી નાખવાની ને? ગમે એ મિનિટ આપી હોય અડધી કરી નાખવાની. 25 આપી હોય ને તો 12.5 કરી નાખવાના. એટલે બાદ 120 માંથી જ કરવાના? હા, ના 120 માંથી નહીં. ઈ જોવાનું કેવી રીતે તમારે કેટલા વાગવાનું કીધું છે. જો તમને એમ કહે કે 2 ને 30 મિનિટ તો એક કાંટો 2 ઉપર હોય, 30 નહીં 35 રાખી, અને બીજો કાંટો 7 ઉપર હોય. બરોબર, 2 ને 35 કહો તમને તો એક કાંટો હશે 2 ઉપર ને બીજો હશે 7 ઉપર. તો હવે કેટલા થયા? 1 2 3 4 અને 5. તો કેટલા થશે? 5 3 15, 150. બાદ કેટલા કરવાના? 35 ના અડધા એટલે કે 17.5. બરોબર, કેટલા આવશે? 132.5 અંશનો ખૂણો બનાવે. જો 2 ને 35 થયા હોય તો ઈ 132.5 અંશનો ખૂણો બનાવે. બરાબર, જો હવે તમારે અહીંયા જોવાની કઈ જરૂર નથી કે આ ખૂણો ક્યાં સુધી પહોંચ્યો હશે, અહીંયા હશે કે અહીંયા હશે, અહીંયા હશે. આ કઈ જરૂર નથી, ગમે આ હોય. બરાબર, કરવાનું શું તમારે? પેલું તો 2 અને 35 એટલે 7 આ જોઈ લેવાનું. એ ગણી લ્યો, એને ગુણ્યા 30 એટલે એ ટોટલ તમારો ખૂણો થઈ ગયો. એમાંથી બાદ કરવાના તમારે કેટલા રહે ખાલી? તો કે જેટલી મિનિટ આપી હોય તમને એના કરતા અડધા. એ 35 હોય તો 17.5, 40 હોય તો 20, 10 હોય તો 5. ક્લિયર? હવે કઈ પ્રશ્ન હોય તો પૂછો આમાં. નકર પછી એક દાખલો આપું છું, તમારે ગણવાનો છે. ચાલો, કઈ ક્વેશ્ચન હોય એવું લાગતું નથી તો હવે આપી દઉં રકમ. ઓકે, પીએસઆઈ માં પીઆઈ ની એક્ઝામમાં 2017 માં પૂછાયેલો દાખલો છે. બરોબર, 3 અને 40 વાગ્યા હોય તો બંને ખૂણા વચ્ચે કેટલાનો ખૂણો બનશે? 2 કાંટા વચ્ચે. જવાબ કોઈ બોલશે નહીં આ વખતે. બરાબર, થોડો ટાઈમ આપીએ આપણે. પેલો જેને જવાબ આવી જાય ને ખાલી ગ્રુપમાં મેસેજ કરી દેજો. 3 અને 40 મિનિટે યસ, વેરી નાઇસ. વાહ, મોસ્ટ ઓફ ધ ટ્રેનીઝ સ્ટુડન્ટ્સ ને જવાબ 130 આવ્યો છે એટલે ખૂબ જ સારું કહેવાય. હવે કેવી રીતે આવ્યો એ જોવાનું થશે ને આપણે પેલા. બરાબર, તો આ બધું આપણે કાઢી નાખીએ. જોવાનું શું રહે તમારે? 3 અને 40. 40 એટલે એ કેટલા ઉપર હોય કાંટો? 8 ઉપર. 8 ઉપર. હા, એટલે એક 8 ઉપર ને બીજો 3 ઉપર. 4 ની વચ્ચે. બરોબર, એટલે કેટલા થયા? 150. 5 ભાગ થયા. હા, પેલું 150 માઇનસ કેટલા કરું? 20. જવાબ 130. ક્લિયર? જો પીઆઈ ની એક્ઝામમાં 2017 નું પીઆઈ નું જે એક્ઝામ હતી ને એમાં આ દાખલો સેમ પૂછાયેલો છે. બરોબર,
એટલે ઓમ જો ખબર ન હોય તમને તો બહુ અઘરો લાગે કે આટલું બધું ક્યાંથી કાઢવાનું. બરાબર, જો ખાલી તમને થોડીક રીઝનિંગ તર્ક વસ્તુ જ છે. બરાબર, જો સૂત્ર આમાં ક્યાંય તમારે યાદ જ નથી રાખવાનું કે શું કરવાનું, આ તે કાંઈ નહીં, માત્ર તર્ક ઉપર છે. બરાબર, ખાલી તમારે મગજમાં સેજ વિચારીને નક્કી કરવાનું છે કે 3:40 તો કલાક કાંટો કેટલા ઉપર હશે ને મિનિટ કાંટો કેટલા ઉપર હશે. બરાબર, એમાં બહુ જાજુ વિચારવાનું છે નહીં, કરવાનું ખાલી આ જ છે. 150 કઈ રીતે આવ્યા સર? હાલો, 150 સર કઈ રીતે આવ્યા? 150 કઈ રીતે આવ્યા તો કે બે કાંટા ક્યાં હશે? કલાક કાંટો 3 ઉપર, મિનિટ કાંટો 40 એટલે 8 ઉપર હોય. બરાબર, એ બે વચ્ચે અંતર કેટલું થયું? 1 2 3 4 અને 5. તો એક અંતર કાપે તો કેટલો ખૂણો કાપે? 30 અંશ. આ 5 છે તો કેટલા થયા? 30 ગુણ્યા 5 150. ક્લિયર? ઓકે સર, થેન્ક યુ. ઓકે, વેલકમ. હવે બીજું હાલો સર. આના પછી હાલો. યસ સર આપણે તમે 3:40 કરી એટલે 40 એટલે 8 ઉપર મિનિટ કાઢો હોય, બરોબર? તો 8 માંથી 3 થી 8 ના 5 ભાગ લેવાના, બરોબર? એને ગુણ્યા 30 અને મિનિટ હોય એને અડધા બાદ કરી નાખવાના. હા, હવે ડાયરેક્ટ 8 માંથી 3 હા, શું કીધું તમે? હા, 8 માંથી 3 ડાયરેક્ટ બાદ નો થાય ને? 8 માંથી 3 ડાયરેક્ટ બાદ થાય તો જવાબ શું આવ્યો? 5. ઈ 5 ને પાછા તમારે કરવાના શું? 30 સાથે ગુણાકાર કરવો પડે, કારણ કે એક ભાગ કાપે તો 30 નો અંશ થાય ખૂણો. બરોબર, એટલે 30 ગુણ્યા 5 150. પછી બાદ શું કામ કરવા પડ્યા? ચાલો હવે ઈ કોણ સમજાવશે પાછું? 3:40 તો 3 ઉપર કાઢો. શું કીધું? 3:40 માં 3 અને 4 વચ્ચે કાંટો હોય કલાકમાં. હા, બરોબર છે, એક્ઝેક્ટલી. કલાક કાંટો 3 ઉપર રાહ જોઈને નહીં ઉભો રહીએ કે મિનિટ કાંટો 12 પહોંચે એટલે આપણે સીધો જમ્પ મારીને 3 ઉપરથી 4 વયા જાય. આવું બને નહીં. કલાક કાંટો હાલતો હશે ને ભેગો. ઈ કેટલું હાલશે? તો કે જેટલી મિનિટ હોય ને, સિમ્પલ વસ્તુ છે, 3 ઉપરથી 4 એટલે એક આખી કલાક પૂરી થાય ત્યારે કલાક કાંટો કેટલું અંતર કાપે? 30 અંશ, કારણ કે 3 ઉપરથી 4 ઉપર જાય છે, ખાલી 30 અંશનું અંતર કાપે. આપણી મિનિટ કેટલી? 60. તો 60/30 એટલે કેટલો ખૂણો થયો? ટૂંકમાં 30/60 એટલે અડધા થયા. એટલે 1 મિનિટમાં કલાક કાંટો અડધા ઇંચનું, અડધા અંશનું અંતર કાપે. બરાબર, બહુ ડિટેલમાં એવું જોવાની આપણે જરૂર નથી. ખાલી યાદ તમારે શું રાખવાનું છે? 40 મિનિટ છે તો 40 ના અડધા કરી નાખો, 20. આમાંથી બાદ કરી નાખો, જવાબ આપણો આવી ગયો 130. બરોબર, હવે વિકલ્પો એકવાર હું તમને આપું. શું હતા આ પ્રશ્નમાં? વિકલ્પો હતા 120, 130, 140, 150. બરોબર, જવાબ તમારે સીધો જ કઈ વિચાર્યા વગર લખી નાખવાનો થાય 130. જો આ પ્રશ્ન, આ દાખલો ગણતા તમારે 1 મિનિટ ન થાય. પીઆઈ ની એક્ઝામ હતી, બરાબર, ક્લાસ 1-2 માં. બરાબર, જો અહીંયા આ પૂછાણો હોય તો નીચેની કેડરમાં હજી આના કરતા સહેલો પૂછાશે. બરાબર, જો આ દાખલો તમે વ્યવસ્થિત રીતે ગણાઈ જતો હોય તો આના પછીનામાં કઈ પ્રશ્ન રહે એવું બનશે નહીં. બરાબર, એટલે હજી આપણે આમાં ઘણી બધી બીજી રીત જોવાની છે, પણ મુખ્યત્વે વધારે પડતું જે પૂછાય છે એ આ છે. હજી એક દાખલો આપું, આવો જ. ચાલો એક હજી દાખલો આપું છું. 4 અને 50. ચાલો ફરીથી તમારે જવાબ મેસેજમાં આપવાનો છે, બોલવાનો નથી, એટલે બધાને ગણવાની તક મળે. જ્યારે બોલવાનું હશે ત્યારે હું તમને કહીશ. ઓકે, લગભગ એક પણ ખોટો જવાબ આ વખતે આવ્યો નથી. બરાબર, વેરી નાઇસ. 155 સાચો જવાબ છે. વાહ, બરાબર. ફરીથી એકવાર જોઈ લઈ શું કરવાનું. ચાલો તમારામાંથી કોણ સમજાવશે? ચાર અને
10 કારણ કે 50 એટલે મોટો કાંટો છે, મિનિટનો કાંટો 10 ઉપર હશે યસ, અને આપણે કલાકનો કાંટો છે 4 ઉપર ને 4 10 સુધી આપણે લઈએ છીએ, એટલે ટૂંકમાં 180 ડિગ્રી થયું. 360 ના સીધા અડધા ભાગ થઈ ગયા, અડધો પિઝા એવું 180. કહી શકાય. વેરી નાઇસ. એમાંથી ચાલો, 25 પછી? ડિગ્રી બાદ કરી નાખવાના, મિનિટના અડધા. ઓકે, 50 છે તો એના 25 બાદ કરી નાખો. જો બાદ કરવામાં ધ્યાન રાખવાનું, આમાં 10 કો લેવો ના અંતે ને એવામાં પડવાનું નહીં બહુ જાજુ. 180 માંથી 20 બાદ કરી નાખો, 160. 5 બાદ કરો, 155. બને ત્યાં સુધી રફ કામ જેટલું ઓછું કરવું પડે ને એટલું વધારે સારું રહેશે. આ જવાબ મનમાં થઈ જવો જોઈએ, બરાબર. કોઈ પણ જાતના નોટમાં કઈ એક લીટો કર્યા વગર જવાબ આપવાનો છે. હવેનો સ્ટેપ આપણે ઈ કરીએ. રેડી બધા? હજી કઈ ક્વેરી હોય તો પૂછો. હવેનું તમારે જે દાખલો ગણવાનો છે એમાં નોટમાં કઈ એક લીટો કરવાનો નથી અને જવાબ આપવાનો છે. એના માટે તૈયાર છો બધા? હા. રેડી? કઈ ક્વેશ્ચન હોય તો પેલા પૂછી લ્યો. ચાલો, કઈ ક્વેરીઝ લાગતી નથી. બે અને 20. જો હજી એક વાર શરત સાંભળી લેજો. પેલા નોટ પેન અડવાની નથી, મોઢે જવાબ આપવાનો છે. નો આવે તો કઈ નહીં. અને ઉપર વાળાએ લખી નાખ્યો ને આપણે ભેગો લખી નાખીએ એવું નહીં. આપણે ગણતા નથી, જોતાય નથી કોણે જવાબ આપ્યો છે, બરાબર. નો સમજાણું હોય તો પૂછી લેજો. જો એક જણાથી થઈ ગયો હોય તો બધાયથી થઈ જ શકે, બરોબર. વેરી નાઇસ. બધાનો સેમ જવાબ છે 50. 70 જવાબ ખોટો છે, બરાબર. રિઝવાનભાઈ, હેલો. યસ સર. હા, હવે ચાલો તમારે કહેવાનું છે કઈ રીતે ગણવો આ દાખલો. આપણે બે ઉપર કાઢો તો 2 ને 20 તમે કીધા ને સર. હા, 1 2 ઉપર છે, બરોબર છે. ચાલો પછી બીજો કાંટો છે એ 4 ઉપર. બરોબર. આ કેટલાનો ખૂણો બન્યો? એ બન્યો 60 નો. 60 નો. વેરી નાઇસ. હવે શું કરવાનું? પછી એમાંથી 20 ના અડધા કરવાના. હા, કેટલા થાય? હા ઓકે સર, મેં પ્લસ કરી નાખ્યા હતા, સોરી. હા, રેડી. 60 માંથી 10 જાય તો 70 જવાબ, 50 જવાબ. ક્લિયર બધાને? હજી એક આપું, થોડો અઘરો. આમાંથી કેટલાને નોટ લેવી પડી હતી? જવાબ તો ઘણા બધા છે. નોટ લેવી પડી હોય એવા ખરા કોઈ? નોટ પેન બાજુમાં ગણતરી કરવી પડી હોય એવા નહીં ને? તો સરસ. ચાલો, તો વસૂલ લેક્ચર આપણો. ચાલો, હજી એક આપું છું, આવો. બરાબર. પાછી શરત ઈ જ, બરાબર. નોટ પેન વગર. ખોટો થાય તો કઈ વાંધો નહીં, બરાબર. અને અહીંયા પરીક્ષામાં જરૂર લાગે તો આપણે કરી લેવાની ગણતરી, પણ મુખ્ય પેલા ટ્રાય આ કરવાની. અહીંયા આપણે પ્રેક્ટિસ છે ને એ જ કરવી છે, બરાબર. ચાલો, 1 અને 40. વાહ, જવાબ ફૂલ સ્પીડમાં આવે છે બધાના, પણ અમુકને હજી ખોટું પડી જાય છે, થોડી થોડી ભૂલ. ચાલો, 160 જે લોકોને જવાબ આવ્યો છે એમાંથી કોઈ કહેશે કઈ રીતે આવશે 160? વિવેકભાઈ છે, પછી યોગરાજભાઈ છે, વિપરાજભાઈ છે, રિદ્ધિબેન છે, હિરેનભાઈ છે. ચાલો, આમાંથી કોઈ કયો 160 કઈ રીતે આવશે જવાબ, એ તમારે મને સમજાવવાનું. ચાલો, મમ્મીને ક્યાં આપશે? હલો,
ચાલો 160 ઘણા બધાનો જવાબ છે. આપણે કઈ બીજું કઈ પ્રશ્ન નથી. જો રિઝવાનભાઈ ને આ વખતે જવાબ સાચો પડી ગયો છે. હવે એકવાર જે ખોટો જવાબ પડ્યો છે એમાંથી કોઈક સમજાવો એટલે તમારે બીજી વાર ખોટો નહીં પડે. ઈ ગેરંટી આપી શકીશ હું તમને. ચાલો કોણ કહેશે? હેલો, ચાલો કઈ વાંધો નહીં, હું જ કહી દઉં. 1 અને 40 એટલે એક કાંટો 1 ઉપર, બીજો 8 ઉપર, ટોટલ થશે 7. 7 ગુણ્યા 30 210. 210 માંથી 40 માંથી 20 જાય એટલે 190 અંશનો ખૂણો બનશે. બરાબર? આ રીત ક્લિયર બધાને? કઈ પ્રશ્ન હોય તો પૂછો. યસ હિરેનભાઈ, ઉતાવળ મોટામાં મોટો શત્રુ ગણિત માટે ઈ જ છે. બરોબર? એટલે ઈ ધ્યાન રાખવાનું, સ્પીડ રાખવાની છે, ઉતાવળ નહીં. ઝડપ અને ઉતાવળમાં ફેર આટલો જ છે ખાલી. બરાબર? ઈ વસ્તુ જ ખાલી ધ્યાનમાં રાખવાની, બાકી બધું રેડી. બરોબર? ચાલો હજી એક દાખલો આપું. હવે રીત આપણે થોડી બદલાવી. બરોબર? મિનિટ કાંટો છે એ 1 કલાક અને 10 મિનિટ ફરે છે. બરોબર? મિનિટ કાંટો ઉપર આપણે જે લખ્યું એવી જ રીતે 1 કલાક અને 10 મિનિટ ફરે છે. તો એને કેટલા અંશનું અંતર કાપ્યું હશે એ તમારે જવાબ દેવાનો છે. વાહ, જોરદાર હો ભાઈ. 420 આંકડો એવો જ છે પાછો. યોગરાજભાઈ માઇક અનમ્યુટ કરી શકશો? હેલો, યસ, વેરી નાઇસ. લગભગ બધાને કમ્પ્લીટ છે 420. વાહ વિવેકભાઈ, એ તો એક્સપ્લેનેશન પણ આપ્યું છે. બરોબર? 1 કલાક એટલે 360, 10 મિનિટ એટલે બીજા 60, ટોટલ જવાબ થશે આપણો 420. વેરી નાઇસ. ચાલો, જો આ પૂછાયેલો દાખલો જો આગળ પરીક્ષામાં ક્લાસ 2 અથવા તો 3 માં પૂછાયેલો હતો લગભગ આ. બરાબર? કે એક ઘડિયાળમાં મિનિટ દર્શાવતો કાંટો 1 કલાક અને 10 મિનિટ ફરે છે. કાઉન્સમાં જવાબ આપ્યો છે હજી કે 70 મિનિટ ફરે છે. બરાબર? અહીંયા સુધી કહી દીધું તમને કે 70 મિનિટ ફરે છે તો કેટલા અંશનો ખૂણો બનાવે? તો સિમ્પલ વસ્તુ કઈ નથી કરવાનું, ગુણ્યા 6 સીધું જ. કારણ કે 1 મિનિટનો 6 અંશનો ખૂણો થાય. 70 ગુણ્યા 6 એટલે 420 જવાબ. બરોબર? ક્લિયર બધાને? હવે એના પછીની હજી એક રીત કરીએ આપણે. બીજી એક વસ્તુ આપણે છે અરીસામાં જોવાનું થાય ઘડિયાળને. બરાબર? અરીસામાં જોઈએ તો કેટલા વાગ્યા હોય આ વસ્તુ. તો એના માટે મારે 12 કલાક ટોટલ કેટલી હોય છે? 24. ને એમાંથી ઘડિયાળમાં આપણે કઈ ખાલી આપણા ચેપ્ટર માટે કહીએ ઘડિયાળમાં તો કેટલી કલાક હોય? 12. બરોબર? હવે મારે 12 કલાક ન લખવી હોય તો બીજું શું કહી શકું? 11:60. 11 કલાક અને 60 મિનિટ થાય. બરાબર? 12 કલાકમાંથી 1 કલાક આ ઓછી કરી નાખી આપણે. બરાબર? એ 1 કલાક એટલે કેટલી મિનિટ થાય? 60. બરાબર? તો 11 અને 60 કેવી રીતે આવ્યા એ સમજાઈ ગયું? 12 કલાકના આપણે ભાગ પાડી નાખ્યા, 11 કલાક જ રહેવા દીધી અને 1 કલાકને મિનિટમાં ફેરવી નાખ્યા. એ કેટલા થાય? 60. હવે આ આંકડો છે ને એ જાદુઈ આંકડો છે. આ યાદ રાખવાનું છે ખાલી તમારે. બરોબર? શું કરવાનું? હવે તમને જેટલા કીધા હોય ને અને ઘડિયાળમાં તમને અરીસામાં જોવાનું કે એ આમાંથી બાદ કરી નાખવાના. બરોબર? કેટલામાંથી બાદ કરવાના? 11 ને 60 માંથી. બરોબર? શું કામ? તો કે 12 કલાકને આપણે વિભાજન કરી નાખ્યું. બરાબર? 11 કલાક રાખી અને 1 કરી નાખ્યા મિનિટમાં. બરાબર? એટલે 11 અને 60. હવે તમને જેટલા વાગવાના કીધા હોય, દાખલા તરીકે તમને એમ કે 2:30 વાગ્યા છે, અરીસામાં જોતા કેટલા વાગશે? ચાલો શું આવશે જવાબ?
9:30. યસ એક્ઝેક્ટલી 9 9:30. જો એને તમે અરીસામાં જોવો 2:30 વાગ્યા હોય તમારી ઘડિયાળમાં, જો એને તમે અરીસામાં જોવો તો તમને 9:30 વાગ્યા છે આવું દેખાશે. બરોબર. હવે 5:45 થયા હોય તો 5:45 6:15. 6:15 વેરી નાઇસ. 6:15 બરોબર. કાચ વાળો કમ્પ્લીટ ક્લિયર બધાને? ચાલો એના પછીનો હજી એક દાખલો કરો. સર યસ સમજાતું સર. ઓકે વેરી નાઇસ વેરી ગુડ હો ભાઈ થેન્ક યુ. શું નામ તમારું? જલદીપભાઈ વેરી નાઇસ. ચાલો થેન્ક યુ બરાબર. થેન્ક યુ એના માટે કે આમાંથી ઘણા બધા એવા હશે કે જેને નહીં સમજાણું હોય બરાબર. એ બધાની તમે મદદ કરો છો બરાબર. સરસ. ચાલો જોઈ લઈએ શું કરવાનું. ઈ 12 કલાક છે એને આપણે કલાકની જગ્યાએ થોડુંક કંઈક અલગ કરવું હોય તો 11 કલાક અને 60 મિનિટ. આપણે કેમ કહેતા હોય કે ભાઈ 10 રૂપિયા છે તો 10 રૂપિયા નહીં એની જગ્યાએ 1000 પૈસા આવું કરતા હોય બરાબર નાના હોય ત્યારે બરાબર. તો સેમ વસ્તુ એવું જ આમાં કંઈક આપણે કરવાનું છે. 12 કલાકને આપણે 11 કલાક એમને એમ રહેવા દેવાની છે. 1 કલાકને મિનિટમાં ફેરવી નાખવાની છે. એ કેટલી થાય? 60. હવે આ આંકડો ખાલી તમારે યાદ રાખવાનો છે. જ્યારે તમને પરીક્ષામાં એમ પૂછાય કે અરીસામાં જોતા કેટલા વાગ્યા હશે બરાબર. એક તમને કોઈ ટાઈમ આપ્યો હોય કે આટલા વાગ્યા છે. હવે એ ઘડિયાળને અરીસામાં જોતા કેટલા વાગેલા હશે. આ દાખલો જ્યારે તમને પૂછાય ત્યારે તમારે માત્ર કરવાનું એ છે તમને જે રકમ આપી હોય એ તમારે 11 અને 60 માંથી બાદ કરી નાખવાની બરોબર. 60 અહીંયા આપણે એટલે લીધા કારણ કે જે કઈ પણ રકમ આપી હશે એ કોઈ દી 60 થી ઉપર તો ન જ હોય. વાગ્યામાં જે તમને કહે એ છેલ્લે બાકી કેટલા વાગી શકે તો 5 ને 59. આનાથી વધારે તો કઈ ન થાય ને. 60 તો અહીંયા આવે નહીં તો 6 જ વાગી જશે બરોબર. એટલે આપણે અહીંયા 60 કરી નાખ્યા. ક્લિયર? પેલા સમજાણું ઈ? હવે કરવાનું શું તમારે 11 અને 60 લખ્યા બે અલગ અલગ જ જોવાના છે બરાબર. અહીંયા 5 લખી નાખો, અહીંયા 59 લખી નાખો. 60 માંથી 59 જાય તો 1, 11 માંથી 5 જાય તો 6. પૂરો દાખલો. જો અરીસામાં તમે જોવો તો 6 કલાક અને 1 મિનિટ થઈ હોય બરાબર. જો આ દાખલો પણ તમે ગણતરી વગર કરી શકો. 60 માંથી બાદ જ કરવાના જ ખાલી. 15 બાદ કરવાના હોય તો 45 આવે, 30 હોય તો 30 આવે, 45 બાદ કરો તો 15 આવે, 20 બાદ કરો તો 40 આવે બરાબર. લગભગ બધું આવડી જાય બરાબર. હજી એક આપું આવો 4 કલાક ને 45 મિનિટ થઈ છે તો અરીસામાં કેટલા વાગ્યા હશે? 7:15. વેરી નાઇસ. 7 અને 15 7:15. ઓલા ભાઈએ જવાબ કીધો હતો ને હવે આવી ગયો બરોબર. ક્લિયર બધાને? કઈ પ્રશ્ન અહીંયા સુધીમાં? ક્લિયર ને બધાને? ઓકે. હજી એક વધારાની રીત છે એ કરી લઈએ આપણે, પછી આજનું સેશન આપણે સ્ટોપ રાખીએ બરોબર. હવે આમાં દિશા વિશે કોને ખબર છે? જો મને દિશામાં બહુ જાજી ખબર નથી પડતી, દર વખતે ભૂલાઈ જાય. ઉત્તર કઈ બાજુ, દક્ષિણ. એટલે હું જનરલી એવું યાદ રાખું કે યસ 12 વાગ્યા તો ઉત્તર, 6 વાગ્યા હોય તો દક્ષિણ, 6 વાગ્યા હોય તો દક્ષિણ. આપણે પશ્ચિમમાં છીએ એટલે 9 માં પશ્ચિમ અને 3 માં પૂર્વ. આ ક્લિયર બધાને? પછી આના સિવાયની ઋતુ કઈ કઈ છે આપણે દિશાઓમાં? આના સિવાયની દિશાઓ કઈ કઈ? હવે અગ્નિ, વાયવ્ય, નૈઋત્ય અને ઈશાન. ઈશાન બરોબર છે. સ્ટાર્ટિંગ જ પેલું તમે ભૂલી ગયા ખાલી. ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. લગભગ જનરલી આપણને પહેલા ધોરણથી આ ક્રમમાં જ પાકી કરાવે છે બરાબર. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને પછીની 4 દિશાઓ ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. આ તમારે ઘડિયાળના પ્રમાણે જ હાલ્યું જવાનું છે ખાલી બરાબર. ક્રમ આવડો આજ ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય.
ઘડિયાળના ક્રમમાં આયલું જવાનું 12 વાગ્યા ઉત્તર છે જ્યાં ઈ બે ની વચ્ચે અહીંયા શું આવી જશે ઈશાન પછી અગ્નિ પછી નૈઋત્ય અને છેલ્લે વાયવ્ય બરોબર આ સમજાણું ક્લિયર બધાને હા બરાબર દિશાઓ ઘડિયાળમાં ખબર પડી જાય 12 વાગે ઉત્તર 6 વાગે દક્ષિણ 3 વાગે પૂર્વ 9 વાગે પશ્ચિમ ઉત્તર પૂર્વની વચ્ચે ઈશાન પછી ક્રમમાં ઘડિયાળના ક્રમમાં જાયેલું જવાનું કાંટો જેમ હાલે છે એમ ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય બરોબર આ ક્લિયર હવે મેઇન પ્રશ્ન આપણો હવે ચાલુ થાય છે બરોબર સાંભળજો ધ્યાનથી પ્રશ્ન શું છે ને એ બરોબર આ પરીક્ષામાં પૂછાયેલો જ દાખલો છે ઈ જ આપું છું તમને સીધો ઘડિયાળમાં 6 વાગ્યા છે બરોબર ઘડિયાળમાં 6 વાગ્યા છે એક્ઝેક્ટ 6 વાગ્યા છે જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો ક્યાં હશે નૈઋત્ય બરોબર દક્ષિણ પશ્ચિમ એટલે શું થાય આ બને બરોબર પણ હવે શું કીધું છે તમને કે મિનિટ કાંટો એટલે કે આ 12 વાળો બરાબર ઈ કઈ દિશામાં છે ઈશાન દિશામાં એટલે આને આપણે થોડી ફેરવવી પડે ઘડિયાળને આમ થઈ જાય બરોબર એટલે હવે અહીંયા હતી ઈશાન અને અહીંયા હતું નૈઋત્ય તો જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો છે એ નૈઋત્ય દિશામાં હોય અથવા તો બે સામસામા છે એટલે વચ્ચેથી એક કાઢી નાખો ઈશાન પછી અગ્નિ કાઢી નાખો તો નૈઋત્ય દિશા થાય બરોબર આ ક્લિયર બધાને સમજાય સર આ પાછું હા હજી એકવાર સમજાવી ચાલો શું કરવાનું છે પેલા તો રકમ હું અહીંયા લખું એટલે તમને ખ્યાલ આવે 6 વાગ્યા છે ઘડિયાળ બરાબર બીજી વસ્તુ એ કીધી છે તમને કે મિનિટ કાંટો ઈશાન દિશામાં છે જનરલી જો આમાં તમે 6 વગાડો ને તો મિનિટ કાંટો ક્યાં હોય ઉત્તર દિશામાં હવે આ કોના જેવું છે ઓલો આપણે હોકા યંત્ર તમે કદાચ જોયું હોય દિશા સૂચક બરોબર હવે ઈ તમે જે બાજુ ફેરવો ને એમ ઓલો જે આરો છે એ ફરતો જાય કારણ કે તમે દિશા બદલાવો છો એટલે બરોબર હવે આમાં એ જ વસ્તુ થઈ કે ઘડિયાળ છે એ તો તમે અત્યારે આમ રાખી છે થોડો હાથ આમ કરી નાખો તો બરાબર હાથ તમારો 90 ડિગ્રી એ ફેરવો તો દિશા ફરી ગઈ એટલે અહીંયા એ જ વસ્તુ કીધી એને શું કીધું છે એમને જ તમે કહો કે આ ઘડિયાળમાં 6 વાગ્યા છે તો મિનિટ કાંટો ઉત્તરમાં હોય અને કલાક કાંટો દક્ષિણમાં હોય આ સમજાઈ ગયું પેલા બધાને હવે ખાલી કરવાનું છે શું કે જે મિનિટ કાંટો છે ને એને ફેરવી નાખો ઈશાન દિશામાં લઈ ગયા એટલે એ આમ થયું હવે જો મિનિટ કાંટો ઈશાન દિશામાં ગયો તો સામે આ 6 નો કાંટો છે એ ક્યાં આવ્યો દક્ષિણની જગ્યાએ દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે એટલે નૈઋત્યમાં તો આપણો જવાબ આવશે નૈઋત્ય સર હજી એક ડિફિકલ્ટ કંઈક હોય તો સમજાવો ને આ તો 6 વાગે તો ઈઝી હતું હા જોઈ લઈએ ચાલો હવે પેલા તમને આપું છું અને પછી સમજાવું બરોબર ચાલો રકમ છે આપણી 4 અને 50 બરોબર એમાં 4 નો જે કાંટો છે ઈ દક્ષિણ દિશામાં હોય તો એટલે કે કલાક કાંટો દક્ષિણ દિશામાં છે તો મિનિટ કાંટો ક્યાં હશે તમારે આ ગોતવાનું છે વાયવ્ય ઉત્તર ઉત્તર બરોબર છે ઉત્તર જવાબ સાચો છે શું કરવાનું જો પેલી વસ્તુ તો અહીંયા આપણે દોરી લઈ એક જ મિનિટ આપણે જો પેલા 4 અને 50
જો કે આ પેલા જેવું જ થયું ને, અંતર તો એટલું જ થયું, બે સેલા જેવું જ થયું. બરાબર, હવે શું કરવાનું ખાલી તમારે, આ અગ્નિમાં હતો પેલા, પણ ઈ જ હવે ક્યાં છે, દક્ષિણમાં. એટલે એક સ્ટેપ આગળ આવ્યું, તો આને એક સ્ટેપ આગળ લઈ જાવ, ઉત્તર જવાબ. હાલો યસ. સર આમાં રકમમાં જે દિશા આપી હોય એની અપોઝિટ દિશા જ યાદ રાખવાની ને? જરૂરી નથી. જો તમને એમ કે આ જ વસ્તુ છે ઈ 6 ઉપર કાંટો હોય તો 4:30 વાગ્યા છે કે, તો હવે દક્ષિણ કે તો બાજુનું નૈઋત્ય આવે જવાબ. બરાબર, એટલે દર વખતે એવું જરૂરી નથી, પણ આપણે બે રકમ એવી લેવાની કે જે કાંટા સામસામા હોય. સર હજી એક લ્યો ને, સામાં ન હોય એવું. ચાલો હવે બીજી એક રકમ લઈ લઈએ આપણે. સર વાયવ્ય કદાચ સર વાયવ્ય જવાબ ન આવે, કારણ કે સીધી તો સામે વાયવ્ય જ થાય ને. એક જ મિનિટ, જો જોઈ લઈએ આપણે શું કામ પ્રશ્ન થયો આ ઈ. બરાબર, જો આપણને શું કીધું છે, આ કાંટો ક્યાં છે, દક્ષિણમાં. અત્યારે 4 ક્યાં છે, અગ્નિમાં. બરાબર. બરાબર, આપણે લઈ જવો પડશે ક્યાં, દક્ષિણમાં. જો ઈ દક્ષિણમાં આવ્યો તો 10 જો ક્યાં વયો ગયો, ઉત્તરમાં. એટલે જવાબ ઉત્તર આવે. ક્લિયર? ઓકે સર. હા સર. એક આવો દાખલો થોડોક અલગ આપી આ વખતે. 12 અને 20 નહીં, પણ 12 અને 10. ચાલો, અને કલાક કાંટો જે છે ઈ વાયવ્ય દિશામાં છે. ઉત્તરમાં આવશે. પશ્ચિમ. ઉત્તર. ઉત્તર 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 પરફેક્ટ. બરાબર, કારણ કે 12 પછી 10 એટલે કલાક કાંટાની પાછળ મિનિટ કાંટો હશે. બરોબર, એટલે કલાક કાંટો. હવે આને આપણે ફેરવવાનું શું થાય, ફરીથી જોઈ લઈ. બરાબર, મિનિટ કાંટાને આપણે લીલો કરી નાખીએ, અને જે કલાક કાંટો છે એ બ્લુ છે. બરાબર, હવે શું કરવાનું છે આપણે, કલાક કાંટો કઈ દિશામાં, વાયવ્ય. તો આટલું જ કરવાનું છે ખાલી. ઈ વાયવ્યમાં જાય તો મિનિટ કાંટો છે ઈ ઉત્તરમાં આવશે. ક્લિયર બધાને? કઈ પ્રશ્ન હોય તો પૂછો. ચાલો, આટલા સુધીમાં કઈ તમને ક્વેશ્ચન હોય, કઈ ક્વેરી હોય, કઈ પ્રશ્ન હોય, ન સમજાણું હોય તો પૂછો. આના રકમના જે દાખલા છે જુદા જુદા, બરાબર, એ હું તમને મોકલાવી દઈશ. બરાબર, જીતેન સર ને શેર કરી દઈશ, એટલે એ તમને મોકલી દેશે. તમારે ગણવાના હશે. બરાબર, એ સિવાય કઈ ક્વેશ્ચન હોય, કઈ પ્રશ્ન હોય, ન સમજાણું હોય તો પૂછો. હલો સર, આ ઘડિયાળ અરીસામાં જોવામાં આવે એમાં 12 ને 20 થઈ ગયો તો કેટલા વાગે આવે? 12 ને 20 તમને કહે તો જવાબ માઇનસમાં આવે ને તોય પ્લસ જ ગણવાનું. બરાબર, ઓકે. હા, કરવાનું ઈ જ થાય. 1 ને 40 થઈ જશે ઈ. બીજું આમાં 30, 23 ને 60 વાળું કંઈક હતું ને બીજી રીત એમાં? હા, 23 અને 60 ઈ પણ ચાલે. 24 ની જગ્યાએ તમે 23 અને 60 કરી નાખો. ઓકે ઓકે સર, થેન્ક યુ. ચાલો, એના સિવાય કઈ પ્રશ્ન? સર, અને 12 ને 20 જે સમય આપેલો હોય ને 11 ને 60 માંથી બાદ કરીએ આપણે તો જવાબમાં તો -1 આવે. માઇનસ હોય છતાં પણ જવાબ આપણે પ્લસ જ રાખવાનું રહેશે. એટલે 1 ને 40 થાય ને? હા, એક જ મિનિટ, હું છતાંય કન્ફર્મ કરી લઉં એક જ વાર. બરાબર, આપણે જોઈએ જ લઈ ઘડિયાળમાં જ, એટલે કઈ પ્રશ્ન ના રહે. કારણ કે એ વસ્તુ ઘડિયાળમાં જોઈને તો 11 ને 40 જેવું દેખાય. બરોબર છે. હવે એમાં આપણે જોવાનું શું રહેશે, જો 12 આપ્યા તો આપણે ફેરફાર શું કરી નાખવો પડશે, આપણી ઘડિયાળમાં ફેરફાર કરવો પડશે. આપણે 12 કલાકની જગ્યાએ આપણે જોશે 24 કલાક વાળું, તો અહીંયા શું કરી નાખશું આપણે, 23 અને 60. હવે જો 12 અને 40 અહીંયા આવે તો જવાબ આપણો થઈ જશે 11 અને 20.
ટૂંકમાં 12 વાગવા વાળો જો પ્રશ્ન પૂછાય ઘડિયાળમાં તો તમારે 11:60 ની જગ્યાએ આપણે AM PM ની જગ્યાએ આપણે મોબાઈલમાં મોડ આવે ને કે તમે AM PM રાખી શકો અથવા તો 24 કલાક વાળો ટાઈમિંગ રાખી શકો. એટલે જો 12 વાગ્યા વાળો પ્રશ્ન તમને પૂછાય તો તમારે કરી નાખવાનું ખાલી આ થશે, બરાબર, કે 12 અને 11 ને 60 એની જગ્યાએ કરી નાખવાના થાય આપણે 23 અને 60. બરોબર. ચાલો, આના સિવાય કઈ ક્વેશ્ચન? અને દાખલા છે પ્રેક્ટિસ માટેના એ હું જીતેન સર ને મોકલાવી દઈશ. એટલે નેક્સ્ટ આપણો લેક્ચર કદાચ ગોઠવાય એ પહેલા આપણે દાખલા તમારે આ થઈ જાય એવી કંઈક વ્યવસ્થા ગોઠવશું, બરાબર? એટલે કંઈક ક્વેરીઝ કદાચ વધે. હાલો સર. યસ સર તમે પછી આની રીત તો લખાવજો, આ તો ભૂલાઈ જાય. લખ્યું તો લખાણું તો આમાં કાંઈ નથી. ઓકે, તો નેક્સ્ટ લેક્ચર હજી આપણે ઘડિયાળ માટેનો જ રાખશું, કારણ કે આગલા જે પરીક્ષામાં પૂછાયેલા છે ને એ હું તમને ગણવા આપીશ. નેક્સ્ટ જે હશે સેશન એમાં હું કઈ નહીં કરું, બધા તમારે જ ગણવાના આવશે અને ત્યારે આપણે ભેગા ભેગા રીત લખતા જશું, બરોબર? લગભગ આપણે જે રીત કરી છે ને એમાં તમારે રીત લખવાની બહુ ઓછી જરૂરિયાત પડશે, બરાબર? કારણ કે ગોખવા કરતા આપણે વસ્તુ મેઇન કરી છે, સમજીને કરી છે, એટલે લગભગ જરૂર ઓછી પડશે. છતાં પણ લેક્ચર 2 દિવસ પછી આવે ને તો આપણને ખ્યાલ આવશે કે હજી કેટલું યાદ છે, બરાબર? અમારે એજ્યુકેશનની ભાષામાં એને ધારણ કહેવાય, બરાબર? યાદ શક્તિની આગળ આવે ધારણ, એટલે લાંબા સમય પછી શું થાય ને એ આવે, એટલે એ આપણે જોઈ લેશું. અને ત્યારે એવું હશે ને તો બધી રીતો લખી નાખશું, બરાબર? એટલે કઈ આગળ પણ તમારે કઈ પ્રશ્ન નથી. સર 23 ને 60 મિનિટ વાળો છે ને 11 થી 1 સુધીમાં આપણે શોધવું હોય ને તો એમાં માઇનસ કરવામાં આવે છે. હા. હેલો. યસ. સર અગ્નિ ને આ જે દિશા વાળું ને 4 ખૂણા વાળું હતું ને એ થોડુંક હજી કન્ફ્યુઝન વાળું છે, તો આવતી વખતે સમજાવશો કે હા શું કરવાનું છે એમાં? એમાં હજી થોડું એમાં કન્ફ્યુઝન છે થોડું. ઓકે, તો એ આપણે નેક્સ્ટ માં પહેલા ઈ કરી લેશું, દિશાઓ વાળું, બરાબર? અને વ્યવસ્થિત હજી આનાથી પણ સારી રીતે થાય એવી રીતે કરશું, એટલે કઈ કન્ફ્યુઝ ના થાય. ઓકે.